સ્વાધ્યાય 2.2 પહેલું છે શોધો। એનું પહેલું આપેલું છે દરેકનો 1/4 શોધો। એ 1/4, બી 3/5 અને સીમાં 4/3 લખ્યું છે। તો એમાં છે 1/4નો 1/4। તો આવી રીતે લખવાનું હોય છે 1/4 ગુણાકાર, આની જગ્યાએ શું લખવાનું છે ગુણાકાર 1/4। પછી શું થાય છે અહીંયા ગુણાકાર થાય છે, ઉપરની સંખ્યાનું ઉપરથી સંખ્યાનું ગુણાકાર ઉપરથી કરી નાખવાનું છે, નીચેની સંખ્યાને નીચે સાથે, બરાબર। આ 4 × 4 તો કેટલા થાય છે 1 એકા 1 અને 4 ચોક 16 થાય છે। એનું પહેલું આન્સર આવી ગયું છે। બીમાં જોઈએ 3/5નો 1/4 લેવાનું છે। તો 3/5 ગુણાકારમાં 1/4 કરી નાખવો। પછી ઉપરની સંખ્યાનું ગુણાકાર ઉપરની સંખ્યા સાથે, નીચેની સંખ્યાનું ગુણાકાર નીચેની સંખ્યા સાથે કરવાનું છે। ઓકે, તો ગુણાકાર કરીએ 3 એકા 3 થાય છે અને 5 ચોક 20 થાય છે। કેટલા આવ્યા છે 3/20। ઓકે, સીમાં છે 4/3નો 1/4 લેવાનું છે, બરાબર। 4/3 ગુણાકાર 1/4 કરવાનું છે। 4 થી 4 તમે ઉડાવી નાખો, કેટલા આવે છે અહીંયા 1 ઉપર છે અને નીચે 3 છે। આવી રીતે આન્સર આવી જાય છે। ઓકે, તો અહીંયા બીજું આપેલું છે દરેકના 1/7 શોધો। અહીંયા એ છે 2/9 અને બીમાં 6/5 અને સીમાં 3/10 લખ્યું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી પ્લેલિસ્ટ મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। તો અહીંયા આવી રીતે લખી શકાય છે 2/9ના 1/7 એટલે 2/9 અહીંયા ગુણાકાર કરી નાખો 1/7। ઓકે, તો 2નું ગુણાકાર 1થી કરીએ, 2 × 1 અને 9નું ગુણાકાર 7થી કરવાનું છે 7, બરાબર। 2 એકા 2 આવે છે, 9 × 7 = 63 થાય છે। ઓકે, હવે આપણે બીમાં જોઈએ। પછી બીમાં આપેલું છે 6/5નો 1/7। તો 6/5 ગુણાકાર 1/7 કરવાનું છે। ઉપરની સંખ્યાનું ગુણાકાર ઉપરની સંખ્યા સાથે, નીચેની સંખ્યાનો ગુણાકાર નીચેની સંખ્યા સાથે। 6 એકા 6 થાય છે, 5 × 7 = 35 થાય છે। ઓકે, હવે સીમાં જોઈએ। સીમાં શું આપેલું છે 3/10નો 1/7। ઓકે, તો 3/10 ગુણાકાર 1/7। તો ઉપરની સંખ્યાનો ગુણાકાર ઉપરથી કરીએ, 3 × 1 અને 10 × 7, 3 એકા 3 થાય છે, 10 × 7 = 70 થાય છે। આ આપણું આન્સર થયું। હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2 ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો। પહેલું છે 2/3 ગુણાકારમાં 2 પૂર્ણાંક 2/3 આપેલું છે, તો એનું સોલ્યુશન જોઈએ। તો અહીંયા જોઈએ, અહીંયા આપેલું છે 2/3, 2 પૂર્ણાંક 2/3 આપેલું છે। સૌથી પહેલાં આનું ગુણાકાર 2થી કરવાનું હોય છે। 3 દુ 6 અને 2 ઉમેરવાનું છે, 6 અને 2 કેટલા થાય છે 8 થાય છે, 8/3 અને અહીંયા ગુણાકારનું નિશાન છે તે એટલે ગુણાકાર। ઓકે, 2 × 8 થાય છે અને 3 × 3 કેટલા થાય છે, તો 8 દુ 16 થાય છે, 3 તરી 9 થાય છે। હવે ભાગાકાર કરવાનું છે, કેટલા આવશે આપણે જઈએ અહીંયા। તો કેવી રીતે કરી શકાય, નીચેવાળી સંખ્યાથી ભાગાકાર કરવાનું છે 16માં। ઓકે, 9 એકા 9 થાય છે એક વખત, અને 16માંથી 9 બાદ કરીએ તો કેટલા આવે છે 5 આવે, 7 આવે છે, કેટલા આવે છે 7। ઓકે, હવે કેવી રીતે લખવાનું હોય આને, પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે, બરાબર। ઉલટું કરવાનું હોય છે, પાછળવાળી આગળ, નીચેવાળી ઉપર, ઉપરવાળી નીચે, આવી રીતે લખી શકાય છે। ઓકે, તો બીજું છે 2/7 અને અહીંયા છે 7/9 આપેલું છે। તો અહીં કેવી રીતે કરી શકાય 2 × 7 અને 7 × 9, આ 7થી ઉડાવી નાખો, 7 એકા 7। ઓકે, હવે કેટલા થયા અહીંયા 2 × 1, 2 × 1 અને અહીંયા છે 9, તો 2 એકા 2 અને 9। નીચેની સંખ્યા મોટી હોય તો ભાગાકાર કરવાનું હોતું નથી। તો અહીંયા જોઈએ, અહીંયા આપેલું છે 3/8 ગુણાકારમાં 6/4 આપેલું છે। કેવી રીતે સોલ્યુશન કરી શકાય, તો 3 × 6 ભાગાકારમાં 8 × 4। ઓકે, આ 2ના ઘડિયામાં બંને આવે છે તો 2 ઉડાવી નાખો, અહીંયા 2 તરી 6 અને 2 દુ 4 થાય છે।
ઓકે, અહીંયા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 અને 8 ગુણ્યા 2 કેટલા થાય છે? અહીંયા 3 તરી 9 અને 8 દુ 16 થાય છે. 9 ભાગ્યા 16 એનો આન્સર આવે છે. તો અહીંયા આપેલું છે 9 ભાગ્યા 5 ગુણાકારમાં 3 ભાગ્યા 5 આપેલું છે, બરાબર. તો 9 ગુણાકારમાં 3 અને 5 ગુણાકારમાં 5 કેટલા થાય છે? 9 અને 9 તરી 27 થાય છે અને અહીંયા 5 પંજા 25 થાય છે. નીચેની સંખ્યા નાની છે એટલે ઉપરની સંખ્યા મોટી છે તો ભાગાકાર કરી શકાય છે. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ. 25થી ભાગાકાર કરવાનું છે 27માં. 25 એકા 25 કેટલા વધે છે? અહીંયા 2. તો કેવી રીતે લખી શકાય છે? પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે, આવી રીતે લખી શકાય, બરાબર. 1.2 ભાગ્યા 25 એનું આન્સર આવે છે. હવે આગળ જોઈએ. અહીંયા આપેલું છે 1 ભાગ્યા 3 ગુણાકારમાં 15 ભાગ્યા 8 આપેલું છે. તો કેવી રીતે કરી શકાય છે? 1 ગુણ્યા 15 અને 3 ગુણ્યા 8. 3ના ઘડિયામાં 15 આવે છે, 3 પંજા 15 થાય છે. 3 પંજા 15 1 ગુણ્યા 5 અને નીચે છે 8. 5 એકા 5 અને અહીંયા 8. નીચેની સંખ્યા મોટી છે તો ભાગાકાર નથી થતું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આપેલું છે છઠ્ઠું 11 ભાગ્યા 2 અને ગુણાકારમાં 3 ભાગ્યા 10 આપેલું છે. અહીંયા 11 ગુણાકારમાં 3 અને 2 ગુણ્યા 10. ઓકે, 11 તરી 33 થાય છે અને 10 દુ 20 થાય છે. નીચેની સંખ્યા નાની છે એટલે કે આપણે ભાગાકાર કરવાનું હોય છે. તો 20થી ભાગાકાર કરીએ. અહીંયા કેટલા? 33માં. તો 20 એકા 20 એક વખત, અહીંયા 3 વચ્ચે છે, અહીંયા 1, 13 વધ્યા. અહીંયા કેવી રીતે લખી શકાય? પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે. 1.13 ભાગ્યા 20 એનું આન્સર આવે છે. ઓકે, તો અહીંયા આપેલું છે 4 ભાગ્યા 5 ગુણાકારમાં 12 ભાગ્યા 7 આપેલું છે. તો 4નો ગુણાકાર 12થી કરવાનું છે અને અહીંયા 5નો ગુણાકાર 7થી કરવાનું છે. 12 ચોક 48 થાય છે અને 7 પંજા 35 થાય છે. ઓકે, હવે આપણે અહીંયા ભાગાકાર કરીએ કેવી રીતે થાય છે. અહીંયા જોઈએ કે 35નું ભાગાકાર કરવાનું છે 48માં. 35 એકા 35 થાય છે. અહીંયા 8માંથી 5 બાદ કરીએ તો 3, 4માંથી 3 બાદ કરીએ તો 1. પછી કેવી રીતે? પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી જે સંખ્યા છે એ નીચે આવી જશે. ઓકે, આનું આન્સર આ થયું છે. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3માં જોઈએ ગુણાકાર કરો. પહેલું આપેલું છે 2 ભાગ્યા 5 ગુણાકારમાં 5.1 ભાગ્યા 4 આપેલું છે. તો અહીંયા આપેલું છે 2 ભાગ્યા 5 અને 5.1 ભાગ્યા 4 આપેલું છે. તો કેવી રીતે કરી શકાય? 2 ભાગ્યા 5 ગુણાકારમાં આનું ગુણાકાર કરવાનું છે. 5થી 4 પંજા 20 અને 1 આવે છે 21. 21 ભાગ્યા 4. ઓકે, 2 ગુણ્યા 21 કરવાનું છે. પછી 5 ગુણ્યા 4 કરવાનું છે. 2થી ઉડાવી નાખો. 2 એકા 2, 2 દુ 4 થાય છે એટલે કે 1 ગુણ્યા 21 અને 5 ગુણ્યા 2. 21 એકા 21 અને 5 દુ 10 થાય છે. હવે 10થી ભાગાકાર કરવાનું હોય છે. તો કેવી રીતે કરી શકાય? અહીંયા 10થી ભાગાકાર કરવાનું છે 21માં. 10 દુ 20 થાય છે. કેટલા વધે છે? 1. ઓકે, એનું આન્સર શું આવે છે? પાછળવાળી સંખ્યા છે 2, પાછળવાળી આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે. આવી રીતે આનું સોલ્યુશન થાય છે. ઓકે, હવે આગળ જોઈએ. તો અહીંયા આપેલું છે 6.2 ભાગ્યા 5 આપેલું છે ગુણાકારમાં 7 ભાગ્યા 9. સૌથી પહેલાં શું કરવાનું છે? ગુણાકાર 6 ગુણ્યા 5 ગુણ્યા 6 કરીએ 30 અને ઉમેરીએ 2. 30 અને 2 કેટલા થાય છે? 32. 32 ભાગ્યા 5 ગુણાકારમાં 7 ભાગ્યા 9. ઓકે, અહીંયા ગુણાકાર કરવાનું છે આપણે. અહીંયા 32 ગુણાકારમાં 7 અને પછી 5 ગુણ્યા 9. 7 દુ 14 બધી 1, 7 તરી 21 અને 1 22 થાય છે. ભાગાકારમાં 9 પંજા 45 થાય છે. તો 45નું આપણે ભાગાકાર કરવાનું છે. તો અહીંયા ભાગાકાર કરીએ આપણે 45માં. 45થી. ઓકે, 45થી ભાગાકાર કરવાનું છે. કેટલાથી?
224 में 45 ચોક થાય છે 180। અહીંયા 4 વધે છે, અહીંયાથી 1 લઈએ તો 12, 12માંથી 8 બાદ કરીએ તો 4 આવે છે। અહીંયા રહી ગયું 1, 1માંથી 1 બાદ કરો 0 આવે છે। કેટલા આવ્યા છે? અહીંયા પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા અહીંયા જે છે 4 વધે છે અહીંયા, ઓકે। અને ઉપર કેટલા આવે છે? અહીંયા 44 આવે છે। પછી પાછળવાળી આગળ, નીચેવાળી ઉપર અને ઉપરવાળી નીચે, આવી રીતે થાય છે। કેટલા આવ્યા છે? 4.44 ભાગ્યા 45 આવ્યું છે, ઓકે। અહીંયા ત્રીજું છે 3/2 ગુણાકારમાં 5.1 ભાગ્યા 3 આપેલું છે, તો 3/2 ગુણાકારમાં આ ગુણાકાર કરવાનું હોય છે। 3 પંજા 15 અને આ ઉમેરીએ તો 15 1 16 થાય છે, 16/3 આવે છે। 3 થી 3 ઉડાવી નાખો, ઓકે। તો અહીંયા રહી ગયું છે 2, તો 2 થી પણ ઉડાવી નાખો, 2 2 8 16 થાય છે, ઓકે। કેટલા રહી ગયા છે? અહીંયા 8 એનું આન્સર આવ્યું છે, ઓકે। આગળ જોઈએ તો અહીંયા આપેલું છે 5/6 ગુણાકારમાં 2.3/7 આપેલું છે, તો 5/6 ગુણાકારમાં અહીંયા ગુણાકાર કરવાનું છે। 7 દુ 14 અને 3 ઉમેરી 14 અને 3 17 ભાગાકારમાં 7, ઓકે। પછી શું કરવાનું છે? આપણે અહીંયા ગુણાકાર કરવાનું છે। 5 ગુણ્યા 17 ભાગાકારમાં 6 ગુણ્યા 7 ગુણાકાર કરીએ તો કેટલા આવે છે? અહીંયા 5 17 85 અને અહીંયા 42 આવે છે। કેટલા? 42। તો ભાગાકાર કરીએ આપણે, ઓકે। તો અહીંયા છે આપણી પાસે 42 છે અને અહીંયા 85 છે, ઓકે। 42 દુ 84 થાય છે 2 વખત, 5માંથી 4 બાદ કરીએ 1, 8માંથી 8 બાદ કરીએ 0, બરાબર। તો અહીંયા લખવાનું છે પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે લખવાની છે। 2.1 ભાગ્યા 42 આવ્યું છે। તો અહીંયા આપેલું છે 3.2 ભાગ્યા 5 ગુણાકારમાં 4/7 આપેલું છે। અહીંયા 3 પંજા 15 અને 2 17 થયા, 17/5 ગુણાકારમાં 4 છે, અહીંયા 4/7 આવી રીતે કરવાનું છે। 17 ગુણાકારમાં 4 અને 5 ગુણ્યા 7, ઓકે। ગુણાકાર કરી નાખો। 4 × 7 = 28, બધી 2, 4 × 1 4, 4 × 4 અને 2 6 થઈ જાય છે। કેટલા થાય છે? અહીંયા 6। પછી અહીંયા 7 પંજા 35 થાય છે, ઓકે। તો હવે ભાગાકાર કરીએ 35થી, તો 35 × 1 35 થાય છે। અહીંયા 8માંથી 5 બાદ કરીએ તો 3 અને 6માંથી 3 બાદ કરીએ તો 3 થાય છે, કે 1 પૂર્ણાંક પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે, આવી રીતે કરવાનું હોય છે। 1.33/35 આપેલું છે। તો છઠ્ઠું જોઈએ 2.3/5 ગુણાકારમાં 3 આપ્યું છે। તો એનું કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો અહીંયા છે 5 દુ 10 થાય છે, 10 અને 3 કેટલા થાય છે? 10 અને 3 13 થાય છે, 13/5 કરવાનું છે, ઓકે। ગુણાકારમાં 3, ઓકે, આવી રીતે કરવાનું છે। પછી શું કરવાનું છે? અહીંયા 13 × 3 ભાગાકારમાં 5, ઓકે। તો 13 × 3 39, 39/5 એનું આન્સર આપશે, ઓકે। હવે પછી આપણે જોવાનું છે કયો? 7મું જોઈએ, ઓકે। 7મું શું છે? 3.4/7 છે, ગુણાકારમાં 3/5, ઓકે। તો આપણે ગુણાકાર કરવાનો છે। 7નો ગુણાકાર 3થી કરીએ તો 7 × 21, 21 અને 4 25 થાય છે, 25/7 ગુણાકારમાં 3/5 થાય છે, ઓકે। 5થી ઉડાવી નાખો, 5 પંજા 25 થાય છે। પછી 5 ગુણ્યા અહીંયા 3 આવે છે, અહીંયા 7, ઓકે। 5 × 15 ભાગાકારમાં 7 થાય છે। તો આને કેવી રીતે લખી શકાય? તો આપણે અહીંયા જોઈએ, અહીંયા 7 છે અને અહીંયા છે 15, 7 દુ 14 થાય છે, બધે 1। તો હવે અહીંયા છે પાછળવાળી સંખ્યા આગળ, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે, આવી રીતે લખવાનું હોય છે। હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ। તો ક્વેશ્ચન નંબર 4 છે કયું મોટું છે? પહેલું છે એનું 3/4 2/7 કે 5/8 3/5 આપેલું છે। તો હવે આપણે ક્વેશ્ચન નંબર 4માં પહેલું જોઈએ,
3/4 2/7 આપેલું છે, બરાબર। 3/4 ગુણાકારમાં 2/7 આપેલું છે। આ 2ના ઘડિયામાં આવે છે 2 એકા 2 અને 2 દુ 4 થાય છે। પછી 3 ગુણાકારમાં 1 અને 2 ગુણાકાર 7, 2 ગુણાકાર 7, 3 એકા 3 થાય છે, 2 સત્તા 14 આવે છે। તો અહીંયા આપેલું છે 5/8 ના 3/5 આપેલું છે, બરાબર। તો 5 ભાગાકારમાં 8 ગુણાકાર 5/3/5, ઓકે। 5/8 ગુણાકાર 3/5, 5 થી 5 ઉડાવી નાખો, 5 એકા 5, ઓકે। હવે થશે 3 એકા 3 અને અહીંયા થાય છે 8 એકા 8, 3/8 એનું આવ્યું છે। એનું લસા લેવાનું હોય છે, બરાબર। બંનેની સંખ્યાનું 14 અને આ છે 8નું લસા લઈએ ત્યારે છેદ સરખા થાય, ત્યારે આપણને ખબર પડે ને કોણ મોટું છે કોણ નાનું છે। બંનેના ઘડિયામાં આવે છે 56 આવે છે, તો એટલે આપણે સૌથી પહેલાં આ લખીએ 3/14। એમાં કેટલાથી ગુણાકાર કરીએ તો આ આવશે, તો અહીંયા આપણે 4થી ગુણાકાર કરવાનું રહેશે। તો 4થી ગુણાકાર કરીએ, 3 ચોક 12 થાય છે અને 14 ચોક 56 થાય છે, આ થયું। પછી આપણે આ જોવાનું છે 3/8, 3/8 કેટલાથી ગુણાકાર કરીએ તો આવે છે તો 7થી, તો અહીંયા પણ 7થી, 7 તરી 21 ભાગાકારમાં 56। આમાંથી કઈ સંખ્યા મોટી છે તમને ખબર પડી ગઈ છે। અહીંયા આ સંખ્યા મોટી દેખાય છે, ઓકે। એટલે આ 3/8 આપણી મોટી છે। તો આપણે અહીંયા લઈએ, તો આવી રીતે લખવાનું હોય છે 21 ભાગાકારમાં 56, બરાબર, ગ્રેટર દેન એટલે થી મોટું, બરાબર। આને શું કહેવાય? થી મોટું કે ગ્રેટર દેન પણ કહેવામાં આવે છે। આવી રીતે લખી શકાય છે, ઓકે। હવે આપણે આગળ જોઈએ। પછી આપેલું છે બીજો છે 7/7 ના 1/2 જોવાનું છે। તો અહીંયા 6/7 ના 1/2 છે ને, તે ગુણાકારમાં 1/2, તો અહીંયા 2ના ઘડિયામાં આવે છે 2 એકા 2 અને 2 તરી 6, બરાબર। અહીંયા 3 એકા 3 થાય છે અને 7 એકા 7 થાય છે। એનું આન્સર આવી ગયું છે। હવે અહીંયા જોઈએ 3/7 ગુણાકારમાં 2/3, 2/3, 3 એકા 3 થાય છે, કેટલા આવ્યા છે? 2/7 આવ્યું છે। એમાંથી કઈ સંખ્યા છેદ સરખા છે તો આપણે અહીંયાથી જોઈ શકીએ છે, જોઈ લેવાનું કે કઈ સંખ્યા મોટી છે। તો આ સંખ્યા ઉપરની સંખ્યા મોટી દેખાય છે, નીચેની તો સરખી છે, ઓકે। હવે આપણે શું કરવાનું છે? આવી રીતે લખી શકાય 3/7 થી મોટું 2/7, એટલે ગ્રેટર દેન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં। તો આવી રીતે આ થઈ ગયું। હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ। ક્વેશ્ચન નંબર 5, શૈલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે। તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે। પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો। તો અહીંયા આપણી પાસે અહીંયા છે પહેલો છોડ અહીંયા રોપ્યું છે, પછી 3/4 જે છે એના અંતર લઈને બીજો છોડ, પછી આવું અંતર લઈને ત્રીજો, પછી ચોથો, આવી રીતે રોપેલા છે। તો આપણે લખીએ અહીંયા છોડની સંખ્યા કેટલી છે? અહીંયા 4, કેટલી છે? 4, અને 2 છોડ વચ્ચેનું અંતર, 2 છોડ વચ્ચેનું અંતર કેટલું છે? 3/4 મીટર છે, ઓકે। હવે છે આપણી પાસે અહીંયા પ્રથમ અને ચોથા છોડ વચ્ચેનું અંતર, બંને અંતર કેટલું છે? 3/4, બરાબર। અહીંયાથી અહીંયા સુધી 3/4 પ્લસ આપણે અહીંયા 3/4 પ્લસ 3/4 આવી રીતે કરવાનું છે, ઓકે। આ થઈ ગયું। હવે શું કરવાનું છે? 3 + 3 + 3, કેમ કે અહીંયા છેદ સરખા છે એટલા માટે અહીંયા છે 4, ઉમેરીએ તો કેટલા થાય છે? 6 અને 3 9, 9/4 આવે છે। પછી એનો ભાગાકાર કરી લો। તો અહીંયા આપણે ભાગાકાર કરીએ તો 9માં 4થી ભાગાકાર કરવાનું છે, 4 દુ 8 થાય છે, બધી છે 1। કેવી રીતે લખી શકાય છે? પાછળવાળી સંખ્યા આગળ અને નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે થાય છે। આપણે અહીંયા લખીએ પ્રથમ અને ચોથા છોડ
વચ્ચેનું અંતર 2.1/4 મીટર છે. ઓકે, હવે છઠ્ઠું જોઈએ. તો છઠ્ઠું આપ્યું છે દીપિકા દરરોજ 1.3/4 કલાક એક પુસ્તક વાંચે છે. આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે. આ પુસ્તક વાંચવા માટે તેણે બધું મળીને કેટલા કલાક ફાળવ્યો હશે? તો અહીંયા આપેલું છે ક્વેશ્ચન નંબર 6 છે. ઓકે, વાંચન કરવા માટેના કુલ દિવસ કેટલા છે? 6. ઓકે, એક દિવસમાં થતું વાંચન બરાબર 1.3/4 કલાક. ઓકે, તો કેટલા થાય છે? 4 એકા 4 અને 3 7 થાય છે. 7/4 કલાક થાય છે. ઓકે, આ થઈ ગયું. પછી આપણે અહીંયા જોઈએ કે 6 દિવસમાં થયેલું કુલ વાંચન. તો એક દિવસમાં આટલું થાય છે. 6 દિવસમાં તો આ બંનેનું ગુણાકાર કરવાનું હોય છે. 6 × 7/4. ઓકે, આ બેના ઘડિયામાં આવે છે. હા, તો 2 એકા 2 તરી 6 અને 2 દુ 4 થાય છે. કેટલા થાય છે? 7 તરી 21, 21/2 આવશે. હવે આપણે અહીંયા ભાગાકાર કરીએ તો શું આવશે? અહીંયા જોઈએ 21 2થી ભાગાકાર કરવાનું છે. 2 એકા 2. ઓકે, અહીંયા 2માંથી 2 વાત કરીએ 0, ઉપરથી ઉતારીએ 1 ઉપરથી સંખ્યા ઉતારવાનું હોય છે અને ઉતારીને ભાગાકાર નથી જતું ત્યારે આપણે અહીંયા 0 લખીને બીજી સંખ્યા ઉતારવાનું હોય છે. પણ બીજી સંખ્યા અહીંયા છે નહીં, એટલે એટલા માટે આપણે આ લખવાનું છે. એટલે કેટલા વધ્યા છે? અહીંયા 1. તો પાછળવાળી સંખ્યા આગળ, બરાબર, નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે થાય છે કલાક. ઓકે, કલાક. ઓકે, તો હવે આગળ જોઈએ તો શું લખવાનું છે અહીંયા? તો આખું પુસ્તક વાંચવા લીપિકાએ કુલ 10.1/2 કલાક ફાળવ્યા છે. ઓકે, હવે 7મું જોઈએ. 7મું છે એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. તો તે કાર 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો ક્વેશ્ચન નંબર છે આપણું આ 7. ઓકે, તો અહીંયા આપેલું છે 2.3/4 આપેલું છે લીટરમાં. તો એને કેવી રીતે લખી શકાય? તો 4 દુ 8 થાય છે અને ઉમેરીએ 3. 8 અને 3 કેટલા થાય છે? 11/4 લીટર થાય છે. ઓકે, હવે છે આપણી પાસે 1 લીટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર બરાબર 16 કિલોમીટર. કેટલા છે? 16 કિલોમીટર. એટલા માટે 11/4 લીટર પેટ્રોલમાં કારે કાપેલું અંતર બરાબર શું થાય છે? આમ ક્રોસ ગુણાકાર થાય છે. ઓકે, 16 × 11/4. 4થી આ વણાય નાખો, 4 ચોક 16 થાય છે. એટલે 4 ગુણાકારમાં 11 કેટલા થાય છે? 44 થાય છે કિલોમીટર. ઓકે, 44 કિલોમીટર આવ્યા છે. તો આપણે લખીએ કાર 44 કિલોમીટર અંતર કાપશે. ઓકે, હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8 છે. એક બોક્સમાં ખાનામાં એવી સંખ્યા લખો જેથી
2/3 ગુણાકારમાં ખાલી જગ્યા બરાબર 10/30 આવે છે। તો આપણે અહીંયા જોવાનું છે, અહીંયા શું આપશે, 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો અહીંયા 10 આવે છે તો 5 વખત, તો અહીંયા લખવાનું છે 5 ભાગાકારમાં। 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ 30 આવે છે તો 10, ઓકે 10 થયા। આવી રીતે 5/10 થાય છે, તો અહીંયા આવ્યો છે 5/10, કેટલા આવ્યું છે અહીંયા 5/10 છે, ઓકે અહીંયા લખવાનું છે, અહીંયા લખી કાઢો 5/10 માં મેળવેલું સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા થાય છે। તો અહીંયા છે 5/10 આવ્યું છે અહીંયા, અને અહીંયા શું થાય છે 5 એકા 5 અને 5 દુ 10 થાય છે। 5 થી 5 ઉડાવી નાખો તો કેટલા થાય છે 1/2, એનું આન્સર આવે છે 1/2 આવ્યું છે અહીંયા। પછી બીજામાં છે ખાનામાં એવી સંખ્યા લખો જેથી 3/5 ગુણાકારમાં અહીંયા શું આપશે બરાબર 24/75। 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 24 આવે છે તો 8 વખત, ઓકે આપણે અહીંયા 8 લખીએ। 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 75 થાય છે, તો 5 એકા 5 અને કેટલા વધી છે 5 5 25 15, 8/15 કેટલા આવે છે અહીંયા 15, ઓકે કેટલા આવ્યા છે 8/15, ઓકે તો અહીંયા 8/15 લખી કાઢો। અને પછી અહીંયા 8/15 ના મેળવેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા, તો આ બંને કોઈ ઘડિયામાં આવે છે, કોઈ ઘડિયામાં બંને એક સાથે આવતા નથી, એટલા માટે 8/5 અહીંયા 15 આવવાનું છે, 8/15 જ આવશે, ઓકે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળી બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।